રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા બળકાની સીધી અસર હવે ગરીબ અને મધ્યમ વર્ગના રાશન અને રસોડા પર પડી રહી છે। ઇંધણ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં 100%નો ધરખમ વધારો ઝીકાયો છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જ બજારમાં આવતું અનાજ, ખાદ્ય તેલ, શાકભાજી, કઠોળ અને ડ્રાય ફ્રૂટ, ફળાદી, દૂધ, જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ છે। વિશ્વમાં જે રીતે બે બળિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે ચાલી રહ્યા છે તેને કારણે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, પરંતુ ખાસ કરીને તેની અસર રાશન એટલે કરિયાણાની દુકાન ઉપર પડી છે, જે આપણે રોજિંદા જીવનમાં થાળી ઉપર જે ખાતા હોઈએ તેના ઉપર પડી છે। ખાસ કરીને રાશનના ભાવમાં 2% જેટલો વધારો ઝીંકાયો છે અને તેના પાછળનું મુખ્ય કારણ એમ માનવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સપોર્ટેશન જેટલે અનાજ જેમાં આવે છે તેના 10% 10થી 15% વધારો નોંધાયો છે તેવું જાણવા મળ્યું છે। આપણે કેટલાક લોકો ગૃહિણીઓને પૂછવાનો પ્રયાસ કરીશું। બેન, कैसे कई रीते અત્યારે ભાવ વધારો તમે જોઈ રહ્યા છો? भाव में तो વધાર છે। पहले कम था क्योंकि मैं ही लेने आती हूँ मलाज में, कितने सालों से ले रही हूँ, पर हर बार मतलब इस बार तो बहुत ज्यादा मतलब देख पा रही हूँ पेट्रोल डीजल की वजह से काफी रेट में वो है। जैसे आप व्यापारी को पूछते तो आपको क्या जवाब मिल रहा है कि किस इसका कारण? नहीं, वो भी ये तो बहुत अच्छा स्टोर है तो हम मानते हैं, पर तो जो गवर्नमेंट की तरफ से हो रहा है उसकी वजह से हमें कर रहे हैं, तो गवर्नमेंट को ट्राई करना चाहिए कि कम करें थोड़ा, ताकि हम मिडिल क्लास लोगों को थोड़ा राहत मिले। जो आना वस्तु રહેશે વિદેશથી માલ આવવાનો, ડ્રાયફ્રૂટની વસ્તુ, કાજુ છે, કાજુ તો ઇન્ડિયા, અંજીર છે, અખરોટ છે, આલુ છે, સામે જૂન મહિના પછી હલવાની ગાયકી લાગે। જો આ વસ્તુ નહીં ખુલે તો એની અસર હલવા પર મોટી પડશે ડ્રાયફ્રૂટ બાબતમાં। ટ્રાન્સપોર્ટેશન અનાજ આવતું ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટમાં હાલ અનાજની વાત કરીએ 5 થી 10% વધારો અમુક વસ્તુમાં છે, કિલો પર ચોખા છે, મગ છે, ખાંડ, જુવારમાં બી સારો વધારો છે, પછી ખાંડની વસ્તુમાં 3% વધારો કહેવાય ઘટ્યા ભાવથી। એટલે દરેક વસ્તુમાં થોડો પ્લસ જ ચાલે છે બધું। તેલ બજારમાં બી 50 થી 80 રૂપિયા વધારો, અલગ અલગ ડબ્બામાં ઉછાળો આવ્યો છે। અચ્છા, આપની પાસે રેગ્યુલર ગ્રાહકો આવતા હશે, પૂછતા છે કે શા માટે વધારો કર્યો, તમે એને શું કહો? ભાઈ લોકો સમજે છે બધા, પણ આ વોરની પરિસ્થિતિ ચાલે છે, પેટ્રોલ ડીઝલ મોંઘવારીને કારણે ગ્રાહક બી થોડા સમજે, થોડી કટોતી આવે બજેટમાં માલની ખરીદીમાં, પણ લેવું તો પડે જ। બિલકુલ, જે રીતે છે ભાવ વધારો તમામ વસ્તુમાં જોવાઈ રહ્યો છે। આપણે જોઈ રહ્યા છીએ જે રીતે ભાવ વધારો થયો છે ત્યારે એની સ્થિતિ હવે ઘર સુધી પહોંચી છે અને હવે ધીરે ધીરે રાશન પાણીના ભાવમાં પણ વધારો ઝીંકાઈ રહ્યો છે, તેને કારણે ગૃહિણીનું જે બજેટ છે બજેટ પણ ખોરવાયું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો હાલ